નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી, જેની વચ્ચે શુક્રવાર બપોર પછી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. ધનસુરા તાલુકા વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા અને મિની વાવાઝોડું ફૂંકાયું, જેમાં ધનસુરા તાલુકાના રાજપુર ખાતે વરસાદ સાથે મિની વાવાઝોડું થતાં રાજપુર ગામના રહીશોના જણાવ્યા મુજબ પશુપાલકોના તબેલાના શેડ અને મકાનના પતરા ભારે પવનના કારણે ઉડી ગયા. કેટલાક વિસ્તારમાં વૃક્ષો ધરાશયી થઈ ગયા અને કેટલીક જગ્યાએ વીજળીના થાંભલા તૂટી પડ્યા. 11 કેવીના હાઈ વોલ્ટેજ કેબલ પણ તૂટી ગયા, જેને લઈને ગ્રામજનોએ આખી રાત અંધારામાં રહેવું પડ્યું. પશુપાલકોના શેડ વાવાઝોડામાં ઉડી જતા ભારે નુકસાન થયું. કોકિલાબેન પટેલનો શેડ છે. લક્ષ્મણભાઈ કોટવાર, દશરથભાઈ નાઈ સ્કૂલ આગળ મંદિર વિસ્તારમાં ભારે નુકસાન થયું હોવાની માહિતી મળી છે. એક પેલો પેલો ઉતારી સાઈડ બાય ચાલી સેડા ખોટાઈ લીધો છે. ઓમ ગાયો ઉતારતો જતરા ગાયો ઉતારતો પેલો ઉતાર લાય.